આજે આપણા નેતૃત્વ આપણને એવું મળ્યું છે કે ભાઈ સ્વચ્છતા અને સ્વાસ્થ્ય બંનેને તમે જુદું કેવી રીતે પાડી શકો? બે એક જ સાથે ચાલતું. આપણું સ્વાસ્થ્ય માટે પણ દરેકે દરેક, તમે જુઓ માનનીય વડાપ્રધાનશ્રીએ કેટલા બધા સ્વાસ્થ્ય માટે પગલાં લીધા છે. સ્વચ્છ પીવાનું પાણી આવે, ગેસના ધુમાડામાંથી બહાર નીકળવા માટે ઉજ્જવલા યોજના, બધાના ગેસના બાટલાની વ્યવસ્થા કરી હોય. દરેકે દરેક વસ્તુમાં યોગ કરવાનું કીધું છે, પણ એ આપણે નથી કરી શકતા. હવે કે આયુષ્યમાન કાર્ડ છે ને, આપણે ક્યાં જરૂર છે હવે યોગ કરવાની? પણ સ્વચ્છતા આપણો સ્વભાવ બનાવવો પડશે, અને આપણો સ્વભાવ બનાવ્યા વગર ચાલે એવું નથી. દરેક જણને ગમે છે પાછી સ્વચ્છતા, એવું નથી હું ગંદકી કરું છું કરો, પણ ગંદકી પછી મને નથી ગમતી. થોડી વાર પછી પાછો ત્યાંથી હું નીકળું તો પછી એ ગંદકી પાછી મને નથી ગમતી. તો આપણો સ્વભાવ બનાવવો પડશે. અને સરકારી વ્યવસ્થાઓમાં દરેકે દરેક જણ તમારી સાથે ઊભા રહેવા તૈયાર છે, બધા સાથે ઊભા રહેવા તૈયાર છે, પણ એકબીજાના સાથ વગર. માનનીય વડાપ્રધાનશ્રીનો તો કાર્ય મંત્ર જ છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ. જન આંદોલન જ થવા જોઈએ દરેકે દરેક વસ્તુમાં. કોઈ પણ વસ્તુ છૂટવી ના જોઈએ. અને તો જ નાનો માણસ, આજે સરકારી તંત્ર સાથે વધુ ને વધુ જોડાયેલો વ્યક્તિ કોણ છે? તો એ સામાન્ય માણસ છે, છેવાડાનો માણસ છે. તો એની આપણે મદદરૂપ થવા માટેની જ્યારે બધું જ યોજનાઓ બનાવતા હોય, તો એને કેવી રીતે વધુ ને વધુ સારી રીતે સગવડો આપી શકીએ આપણે, એના માટેનું અભિયાન, એમાંય સ્વચ્છતા અભિયાન કરી રહ્યા છે આપણે. અને સ્વચ્છતા અભિયાન 7 દિવસનું કરીને આપણે છૂટી જવા નથી માંગતા. પ્રફુલ્લભાઈ એમ કીધું એમ કે ભાઈ આ અભિયાન 7 દિવસ એટલા માટે છે કે એની અંદર નાની મોટી સ્વચ્છતા, એમને ફર્નિચર છે કે એમના જે વાહનો પડી છે કે મેડિકલ કોઈ બી સાધન સામગ્રી કે જે આઉટડેટેડ છે, એને પ્રોસેસ કાઢવા પડે કે ભાઈ એને કાગળિયા ઉપર પ્રોસેસ કરવી પડે. તે કરીને પૂરું કરીને એને સાફ કરી નાખે, ત્યાં આંગાડી દેખાવા ના જોઈએ. એટલે 7 દિવસનું અભિયાન છે. પણ પછી હવે આ અભિયાન રોજે રોજ જે પણ ડિપાર્ટમેન્ટના હેડ હોય, ડોક્ટર હોય, નર્સ હોય, ત્યાં પ્યુન હોય, દરેક જણ પોતે ધ્યાન રાખે ને એનાથી ના થતું